લાંબો તાણ્યો હોય લાજ પકડે શા માટે? ભગવાનને પ્રાર્થના કરતી હોય છે એ દીકરી, એક મુઠ્ઠીમાં મારા પિતાજીની લાજ છે, એક મુઠ્ઠીમાં મારા સસરાની લાજ છે. હે પ્રભુ, આ હું જાળવી શકું એવી મને હિંમત આપજો. અને દીકરી જ્યારે જતી હોય છે ત્યારે એની છેલ્લી વિધિ સાસરા પક્ષના બહેનો કરે છે. એને માથું ગૂંથવાની વિધિ કરે છે. કોને કોને કરેલી છે આ વિધિ? પ્યારા ચાલો આપણી ઘેર. વરરાજા કહે છે કે હવે પરણ્યા, ચાલો ઘરે ચાલો. ત્યાં તો તેની પત્ની શું કહે છે? ઉભારો તો માગુ દાદા પાસે થોડી વાર ઉભા રહો, હમણાં જ હું આવું છું. મારા દાદા પાસે શીખ માગીને આવું છું કે સાસરામાં કેવી રીતે રહેવાય. દીકરી કહે છે અને વરરાજા જવાબ આપે છે, હવે કેવી શીખરેલા, હવે કેવા બોલ. હવે તો જાન નીકળવાની તૈયારી છે અને એ વખતે કહે છે કે હવે હું શીખ થોડીક લઈ આવું. તો અત્યાર સુધી ત્યાં શું ગાયો ચરાવતી હતી? લગ્ન કરી અને જવાની જ્યાં જાનકીજી તરફ મહારાજ દશરથ મહારાજ જનકની દ્રષ્ટિ ગઈ છે, મુખમાંથી શબ્દ નીકળતા નથી, નાકમાંથી દડ 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 આંસુઓની ધારાઓ વહેવા લાગી છે. મહારાજ જનકે ડોલી તૈયાર કરાવરાવી છે. સીતાજી પ્રણામ કરવા માટે આવ્યા છે માતા પિતાને. સુનયનાના ચરણમાં પ્રણામ કર્યા અને એ વખતે માં સુનયના સીતાજીને કર્યાવર બધો ઘણો બધો કર્યો છે, પણ એક દિવ્ય ચોપાઈનું પ્રદાન કર્યું છે. સાસુ સસુર ગુરુ સેવા કરેવું, પતિ રૂખ લખી આ યસુ અનુસરેવું. બેટા, સીતાજીને કઈ શિખામણ દેવાની જરૂર નથી, પણ જગતની માતાઓને સંદેશો આપે છે માં સુનયના કે તમારી દીકરીને તમે પણ શિખામણ આપજો. બેટા, સાસુ સસરા ગુરુની સેવા કરજે, પતિની આજ્ઞાનું પાલન કરજે. પણ ઘણી જગ્યાએ હું જોઉં છું, દીકરી લગ્ન કરીને જતી હોય ત્યાં તો દીકરીના મા બાપ દીકરીને શિખામણ આપે, જોજે હો, સાસુ સસરાના દાપમાં રહેતી નહીં. એવી શિખામણ, અરે હું તો ત્યાં સુધી કહું છું કે દીકરીના લગ્ન થઈ જાય પછી એ સાસરી પક્ષમાં કામ વગર દીકરી સાથે ચર્ચા પણ નહીં કરો.
દીકરીને જાજી લોલુપતા નહીં બતાવો, બહુ ફોન ન કરો. કાંઈ તકલીફ હોય તો ફોનથી તમે સમાચાર આપો. હશે બેટા, સુખ દુઃખ તો આવે જીવનમાં, એમ કરીને એને થાળે પાડતા શીખો. નહીતર અમુક ઘણા એવા હું કિસ્સા જોઉં છું, કાંઈક છે સાસરિયામાં વાંકું પડ્યું નહીં, આ ફોન આવે. અત્યારે તો મોબાઈલની સગવડતા થઈ ગઈ, આવતી રે ઘરે નહીં. દીકરીને સંસ્કાર એવા આપો. સુખ અને દુઃખ આ તો રથના બે પૈડા છે. ક્યારેક સુખ આવે, દુઃખ આવે. સુનયનાજી સીતાજીને આશીર્વાદ આપે છે. સીતાજી મહારાજ જનક પાસે આવે છે. પિતાજીએ સીતાજીને ગળે લગાડે છે. ગળામાં ટૂંકો બાજી ગયો છે, કઈ બોલી શકતા નથી મહારાજ જનક. અને તમે જોજો, દીકરી જે છે એને ભલે એને મા બાપ બંને સરખા છે, પણ બાપ તરફ જે દીકરીની લાગણી હશે દીકરીને, અને બાપને દીકરી પ્રત્યે લાગણી હશે. કદાચ બાપ કોઈ ખરીદી કરવા માટે બહારગામ ગયો હોય અને રાત્રે મોડો આવે, દીકરી ચિંતા કરે, મારા પિતાજી હજુ કેમ નહીં આવ્યા, કેમ નહીં આવ્યા. ઘરના બધા કદાચ જમીને સૂઈ ગયા છે, પણ આ દીકરી જ્યાં સુધી બાપ એના પિતાજી નહીં આવે ત્યાં સુધી એને ખબર છે કે હવે છેલ્લી બસ સિવાય મારા પિતાજી નહીં આવે. એ બસ છેલ્લી ગામના ઝાંપે ઊભી રહે અને પિતાજી એમાંથી ઉતરીને આવે, ડેલી ખખડાવે ત્યાં દીકરી દોટ મૂકે, મારા પિતાજી આવ્યા. પાણીનો લોટો લઈને હજુ આમ દરવાજો ખોલે ત્યાં તો કેટલા સવાલો કરી નાખે, પિતાજી કેમ વાર થઈ, શું કામ હતું. આ દીકરી બાપનું હૃદય છે. અને કન્યાદાન કરતી વખતે એ બાપ દીકરીનું કન્યાદાન નથી કરતો, એના હૃદયના ટુકડાનું દાન કરે છે. કવિ કાગ દીકરી માટે શું કહે છે? કાળજા કેરું કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરું કટકો મારો ગાંઠથી છૂટી ગયો, લૂંટાઈ ગયો મારો લાડક જાનો, લૂંટાઈ ગયો મારો લાડક જાનો, તોય હું જોતો રહ્યો, કાળજા કેરું કટકો ગાંઠથી છૂટી ગયો. એ દીકરીને વડાવતી વખતે તમે માર્ક કરજો, એક અત્યાર સુધી એ બાપ હસતા મોઢે, અંદર તો પીડાનો પાર ન હોય, 20, 21 વર્ષ 22 વર્ષ સુધી દીકરીને મોટી કરીને પલવારમાં બીજાના હાથમાં સોંપી દેવી આટલી નાની સુની વાત નથી બાપ. પલમાં બીજાના હાથમાં દીકરીને સોંપી દેવી. આ બાપ બારે એ દીકરીને ખબર ન પડે એમ
રડવું તો ઘણું હોય છે પણ રડી શકતો નથી. એ દીકરી જ્યાં ફળિયાની બહાર પગ મૂકે છે અને જાન વિદાય થાય છે, એ પછી તમે એ જ ઘરની દશા જોજો જ્યાં માંડવા સુંદર રોપાણા હોય છે, સુંદર ચોરી શણગારેલી હોય છે. આમ ફૂલોના હાર પડ્યા હોય, આમ ખુરશી પડ્યું હોય, આમ તપેલા પડ્યા હોય અને દીકરી વિદાય થયા પછી એ બાપની ઉપર તમે નજર કરજો. જાણે એની ઉંમરમાંથી 10 વર્ષ બાદ થઈ ગયા હોય એટલો બુજુર્ગ થઈ જશે એ બાપ, એટલો વૃદ્ધ થઈ જશે બાપ. એના મુખના હાવ ભાવ બધા ફરી જશે. દીકરી વિદાય ખૂબ કરુણ પ્રસંગ છે. મહારાજ જનક રડતા રડતા સીતાજીના માથે હાથ ફેરવતા ફેરવતા ડોલીમાં બેસાડે છે. 4 ડોલી તૈયાર કરી છે અને મહારાજ જનક સ્વયં આજે સીતાજીની ડોલી ઉપાડી છે. સીતાજી ના પાડે છે કે નહીં પિતાજી, તમે રહેવા દો, નહીં બેટા, મને આટલું તો કરવા દે. સીતાજી ડોલીમાં બેઠા છે. મહારાજ જનકે પોતાના ખંભે ડોલી લીધી છે. ધીરે 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 આગળ ડોલી ચાલવા લાગી છે. થોડા આગળ ગયા છે ત્યાં તો સીતાજીની સખી એક પાંજરું જેમાં મેના અને પોપટ બંને તરફડી રહ્યા હતા. દોડતી દોડતી લઈને આવી છે મહારાજ જનક પાસે. ડોલી ઊભી છે. ડોલી ઊભી રહી. મહારાજ જનક કહે, મેના અને પોપટને કેમ તું અહીંયા લઈને આવી? સીતાજીની સખી કહેવા લાગી, દાતા, સીતાજીના મહેલમાંથી નીકળ્યા પછી આ મેના અને પોપટ પાંજરાની અંદર પોતાના મસ્તક પછાડીને પ્રાણ ત્યાગવા માટે તૈયાર થયા હતા. મને લાગ્યું કે જો આ મેના પોપટને સીતાજી પાસે નહીં લઈ જવું તો હમણાં પ્રાણ ત્યાગી દેશે અને પિંજરું લઈ સીતાજી પાસે સખીએ મૂક્યું છે. મેના અને પોપટે જ્યાં સીતાજીને જોયા છે એકદમ શાંત બન્યા છે. પક્ષીઓની જેની આવી દશા હતી, વિચાર કરો મહારાજ જનકની શું દશા હશે? સીતાજી કહેવા લાગ્યા, બસ પિતાજી, હવે તમે અહીંયા ઉભા રહો. ખૂબ કીધું છે. મહારાજ જનક ત્યાં ઉભા છે. ત્યાંથી સીતાજી પ્રણામ કરી અને ડોલીમાં બેઠા છે અને ડોલી ધીરે 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 આગળ ચાલવા લાગી છે. જનકપુરની આગળ એક ઊંચો ડુંગરો હતો, ઢાળ હતો. ત્યાં આ ડોલી પહોંચી છે ઊંચા ટેકરા ઉપર. અને એ વખતે સીતાજીએ અંતિમ વાર એ પડદો ખોલ્યો છે, જનકપુરનું દર્શન કર્યું છે. કહેવાય છે કે સીતાજી લગ્ન કરીને ગયા પછી કોઈ દિવસ
જનકપુર પાછા નથી ફર્યા. કોઈ દિવસ આખી રામાયણમાં ક્યાંય ઉલ્લેખ નથી. સીતાજીને આટલું દુઃખ પડ્યું છતાંય કોઈ દિવસ જનકપુરને યાદ નથી કર્યું. જોયું તો પિતાજી મહારાજ જનક ત્યાં ને ત્યાં ઉભા છે. ડોલી ઢાળ ઉતર્યો છે. આમ ને આમ ચાલતા રસ્તામાં વિશ્રામ કરતા અયોધ્યાની સરહદમાં ડોલી પહોંચી છે. આ બાજુ અયોધ્યામાં ખબર પડ્યા કે ચારેય ભાઈઓ લગ્ન કરીને આવી રહ્યા છે. માં કૌશલ્યા, માં સુમિત્રા, માં કૈકેયી ચારેય ભાઈઓના પોંખણા કરવા માટે સુંદર મજાની આરતીની થાળી લઈ પ્રવેશ દ્વાર ઉપર ઉભા છે. મહેલના દ્વાર ઉપર આ બાજુ જાન આવી છે. જાન આવી છે, પરણીને આવી છે. બધાય કરતા માં કૈકેયી સીતાજીના રૂપ તરફ જોઈને એટલા મોહિત બન્યા છે. માં કૈકેયી કે પોતાની રત્ન જડિત કિંમતી માળાઓ જે હતી સીતાજી ઉપરથી ઉતારી દાસીઓ તરફ ફેંકવા લાગ્યા છે. એટલા ભાવ વિભોર બન્યા છે સીતાજી તરફ જોઈને. ચારેય ભાઈઓને પહોંચ્યા છે. દીકરાઓને પહોંચી મહેલમાં લઈ ગયા છે. મંગલ મોદ ઉછાહ નિત જાહી દિવસ એ ભ્રાંતિ. જે કંકણ બાંધ્યા હતા એ કંકણ છોડવાનો વિધિ કરવાનો સમય થયો. હવે નિયમ એવો હતો કે કંકણ બીજા કોઈના સહારો લીધા વગર એ પોતાનું જે મીંડળ બાંધ્યું ખોલવાનું. સભામાં બેઠા છે, સભા ભરીને બેઠા છે અને મહારાજ દશરથનો મુગટ થોડો ત્રાસો થયેલો હતો એટલે અરીસો મગાયો છે મહારાજ દશરથે અને પોતાનું મુખ અરીસામાં જોઈ અને મુગટ સરખો કરતા. આ મુગટ સરખો કરતા મહારાજ દશરથની દ્રષ્ટિ કાન પાસે જઈ છે. કાન પાસે તો ત્યાં એક સફેદ વાળની લટ જોઈ. શ્રવણ સમીપ ભય સિત કેસા માનહુ જરટ પનુ અસ ઉપદેશા. એક સફેદ લટ જોઈ છે અને મહારાજ દશરથે નિર્ણય કરી લીધો કે હું હવે વૃદ્ધ થયો છું અને મારે અમારી ગાદી હવે મારે મારા મોટા પુત્રને સોંપવી જોઈએ. કેવલ સફેદ લટ જોઈ છે મહારાજ દશરથે અને નિર્ણય લીધો કે હવે મારે યોગ્ય પુત્રના હાથમાં રાજગાદી સોંપી દેવી જોઈએ. તરત નિર્ણય લીધો છે. આ બધી કુદરતની નોટિસો છે. તમે જોજો આપણા પણ જીવનમાં આપણે પણ માથામાં વાળ સફેદ થાય એની શરૂઆત લગભગ તમે જોજો કાન પાસેથી જ થશે. કાન પાસે સફેદ વાળ ચાલુ થશે. એ કાન પાસે સફેદ વાળ આપણને એ કહે છે કે હે જીવ, હવે મેં મારો રંગ બદલ્યો, તું તારા જીવવાનો ઢંગ બદલ. પણ આ કાળા માથાનો માનવી એમ કઈ માને ખરો? સફેદ લટ શું આખે આખું માથું સફેદ થઈ જાય? જઈને દુકાનમાં જઈને લઈ આવે પાછું પડીકું ડાયનું આડું ભમેડા જેવું કરી નાખે માથું.
પણ તમે એક માર્ગ કરજો, એ આખે આખું માથામાં ડાય લગાડી માથું કાળું કરી નાખે, બીજા 10-15 દિવસ જાય એટલે તમે એનો સીન જોજો. ઉપર તો બધાય વાળ કાળા, પણ નીચેથી અંદરથી જે ફૂટવાના એ તો સફેદ જ ફૂટવાના છે. અને ઈ પછી માથાનો સીન કેવો લાગે ખબર છે? પેલી મોળાકટમાં દીકરીઓ જવારા વાયા હોય ને, ઉપરથી લીલા, નીચે મૂળમાં સફેદ, એવો ઘાટ દેખાય. બધી નોટિસ કુદરતની છે. મહારાજ દશરથે નિર્ણય લીધો છે કે મારે હવે મારા દીકરાઓને રાજ સોંપી દેવું. કોઈને પૂછ્યું નથી, સીધા ગયા છે ગુરુદેવ પાસે, વશિષ્ઠજીની પાસે. ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, આવતીકાલનો સવારનો સૂરજ ઉગે એટલે મારે રામને રાજ તિલક કરવું છે. અહીંયા મહારાજ દશરથ ગુરુદેવ પાસે, ગુરુ વશિષ્ઠજીની પાસે મુહૂર્ત લેવા નતા આવ્યા. આવી અને પાદરી વાત એવી કરી છે કે આવતીકાલના સવારના સૂરજ ઉગે એટલે હું રામને રાજ તિલક કરવા માંગુ છું. અને જો કદાચ ગુરુ વશિષ્ઠજીને એમ કહ્યું હોત કે તમે મને મુહૂર્ત જોઈ આપો, તો કયા દિવસે રામને રાજ તિલક કરવું, પણ ડાયરેક્ટ વાત કરી છે મહારાજ દશરથે. ગુરુ વશિષ્ઠજીએ કહ્યું, જો પાંચહી મત લાગે નીકા, કરવું હર્ષ યે રામહી ટીકા. 5 જણાને તમે પૂછી જુઓ અને તમને જે યોગ્ય લાગે એ રીતે તમે નક્કી કરો. મહારાજ દશરથ ત્યાંથી નીકળ્યા છે. આ બાજુ મહારાજ દશરથે જાહેર કર્યું, આવતીકાલનો સવારનો સૂરજ ઉગે એટલે રામને રાજ તિલક કરવામાં આવશે. સારી અયોધ્યાને શણગારવામાં આવી છે. લોકોમાં ઉત્સાહ જાગ્યો છે. ચોરે ને ચોટે બસ એક જ વાત કહેવાય રહી છે, થશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. 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 ચોરે ને ચોટે એક જ ગીત ગવાઈ રહ્યું છે, થશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. આ બાજુ ગુરુ વશિષ્ઠજી રામ પાસે આવે છે. રામને જે કંઈ નિયમ સમજાવ્યા, કંઈ ભુવાઈ ઉપર, ધરતી ઉપર પથારી કરી સુવાનું, ઉપવાસ કરવાનું કહ્યું. જે કંઈ એના નીતિ નિયમ હતા એ પ્રમાણે ગુરુ વશિષ્ઠજી રામજીને સમજાવે છે. રામજી 2 હાથ જોડીને ગુરુજીને કહે છે, ગુરુદેવ, જન્મે એક સંગ સબ ભાઈ, અમે એક સાથે જન્મ્યા, એક સાથે ભોજન લેતા, એક સાથે ગુરુજીના તમારા આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો, લગ્ન પણ અમારા સાથે થયા. રાજ તિલક મને એકને જ કેમ, ભાઈ ભરતને કેમ નહીં? અહીંયા ભાઈનો ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે એનું દર્શન કરાવે છે. મોટો ભાઈ એમ કહે કે નાનાને વધારે મળે, નાના ભાઈના મનમાં એવી ભાવના કે મોટા ભાઈને વધારે મળે, એ દર્શન કરાવે છે. અને નિયમોનું પાલન કરવાનું કહી ગુરુ વશિષ્ઠજી ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ દેવતાઓની
દેવતાઓની એક મીટિંગ ભરાણી છે સ્વર્ગની અંદર. બધા દેવતાઓ નિર્ણય કરે છે કે શું કરીશું. જો રામ રાજગાદીએ બેસી જશે તો રાવણને મારવા માટે નહીં જઈ શકે અને પછી કાંઈ કરી નહીં શકીએ આપણે. શું કરવું શું કરવું? એ જ વખતે માં સરસ્વતીનું આવાહન કર્યું છે. સરસ્વતીજી ત્યાં પ્રગટ થયા છે. સર્વ દેવતાઓએ સ્તુતિ કરી. માં સરસ્વતી કહેવા લાગ્યા, કહો શા કારણથી મને યાદ કરી છે? ત્યારે સર્વ દેવતાઓએ વાત કરી કે માં, અમને કોઈ રસ્તો દેખાતો નથી, હવે તમે કાંઈક ઉપાય કરો કે રામને આવતીકાલે રાજગાદી નહીં પણ 14 વર્ષનો વનવાસ મળે, રામ વનમાં જાય. અને સરસ્વતીજી આ વાત સાંભળી સ્વર્ગમાંથી ધરતી ઉપર દ્રષ્ટિ કરી અયોધ્યા ઉપર. સારી અયોધ્યાને શણગારેલી જોઈ લોકોમાં ઉત્સાહ જોયો છે. એ વખતે સરસ્વતીજી દેવતાઓની ઝાટકણી કાઢે છે. અરે મૂર્ખાઓ, ઊંચ નિવાસ નીચ કરતુતી દેખ ન સકઈ પરાઈ વિભૂતિ. તમે જરા અયોધ્યા ઉપર નજર તો કરો. તમારા પુણ્યના પ્રતાપે તમને આટલું ઊંચું સ્થાન મળ્યું છે, દેવત્વ મળ્યું છે, અને તમારી કરતુતી તો જુઓ. સરસ્વતીજી કહે છે. સર્વ દેવતાઓ માં સરસ્વતીની વાત સાંભળી રહ્યા છે. દેવ કાર્ય હતું એટલે સરસ્વતીજી ના નથી પાડી આવ્યા છે. અયોધ્યામાં આવ્યા છે. એક મહેલની અટારી ઉપર બેઠા છે. સરસ્વતીજી વિચાર કરે છે કે હું કોની બુદ્ધિ આમાં ફેરવું, કોની બુદ્ધિ ફેરવું. કોઈ પણ રામના વિરુદ્ધ બોલતું નથી. મધ્યરાત્રિ થઈ છે. એ વખતે માં કૈકેયીના મહેલમાંથી એક દાસી જેનું નામ હતું મંથરા કેડેથી વાંકી વળી જાય છે. લાકડીના ટેકે 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 બહાર આવે છે. બાબાજી લખે છે, નામ મંથરા મંદમતી અને દાસી કૈકેયી. એનું નામ મંથરા છે. મધ્યરાત્રિએ બહાર નીકળી છે. મંદમતીની છે. મંથરા છે એની બુદ્ધિ મંદ છે, મંદમતી. સારી અયોધ્યામાં નજર કરે છે. આખી અયોધ્યાને શણગારવામાં આવી છે. મંથરાને કાંઈ ખબર નથી. કોઈ બીજી દાસીને મંથરા પૂછે છે કે આ અયોધ્યામાં આટલા બધા દીવડાઓ કેમ પ્રગટાવવામાં આવ્યા છે? ત્યારે પેલી દાસી કહેવા લાગી, અરે મંત્રી, તને ખબર નથી? આવતીકાલે આપણા રામ રાજા બનવાના છે, મહારાણી સીતા બનશે. ઓ, મંથરાના પેટમાં તેલ રેડાયું છે. વાત સાંભળી ગમી નથી મંથરાને. મંથરા મંદમતીની મતીના 4 પ્રકાર છે. મંદમતી, મહામતી, સુમતી અને કુમતી. 4 પ્રકાર છે. એમાંની આ મંથરા જે છે જેને મંદમતી કહી છે, મંદમતીનો પ્રકાર કેવો છે કે મારું ભલે બગડ્યું સાથે તારું પણ બગડવું જોઈએ. આ મંદમતી મારું ભલે બગડ્યું. મંથરા ત્યાંથી કૈકેયીના મહેલમાં આવે છે. મહારાણી કૈકેયીને કહે છે, મહારાણી, તમને ખબર છે કાંઈ
સરસ્વતીજીએ આ મંત્રાની બુદ્ધિ ફેરવી નાખી છે. સરસ્વતીજીને લાગ્યું કે આ એક જ એવું પાત્ર છે આખી અયોધ્યામાં કે જે મારું કામ કરશે, આ દેવ કાર્ય કરશે. એની મતિ ફેરવી મંત્રા માં કૈકેયીના મહેલમાં આવી કૈકેયીને કહે છે, મહારાણી તમને ખબર છે બહાર તમે જોવો તો ખરા સારી અયોધ્યાને શણગારવામાં આવી છે, તમને કાઈ ખબર છે? અરે મંત્રા, મને કાઈ ખબર નથી, શું છે? અને મંત્રા કહે છે કે આવતીકાલે સવારમાં દિવસ ઉગે, સૂર્યનારાયણ ઉગે એ વખતે રામને રાજ તિલક કરવાનું છે. આ સમાચારમાં કૈકેયી સાંભળ્યા. કૈકેયી એટલા બધા રાજી થયા છે, મંત્રા મારો રામ આવતીકાલે રાજગાદીએ બેસશે, આ સમાચાર આપવા વાળી તું પ્રથમ છે. અને પોતાના ગળામાં જે દિવ્ય માળા હતી એ રત્નજડિત માળા મંત્રને આપી છે. લે મંત્રા, આ પ્રથમ સમાચાર તે મને આપ્યા છે. આ દિવ્ય ભેટ હું તને અત્યારે આપું છું. અને આવતીકાલે મારો રામ જ્યારે રાજગાદીએ બેસે એ વખતે તારા મનમાં જે આવે તે તું માંગી લેજે, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ. મંત્રા વિચાર કરે છે, ઓ અહીંયા મારે જે કરવું છે એનાથી ઊંધું થઈ રહ્યું છે. અને મંત્રા હવે ધીરે ધીરે નારી ચરિત્ર કરવા લાગે છે. નારી ચરિત્ર. મહારાણી તમને ખબર છે મહારાજ દશરથે આ નિર્ણય તાત્કાલિક કેમ લીધો? એ પણ ક્યારે? આપણો ભરત શત્રુઘ્ન મોસાળમાં ગયા છે એ વખતે આ નિર્ણય લીધો છે. એ તો અહીંયા હાજર પણ નથી. ભરતને રાજગાદી ન દેવી પડે એટલા માટે આ નિર્ણય લીધો છે. આમ જ્યાં વાત કરી માં કૈકેયીએ આ મંત્રાને એક તમાચો માર્યો છે. મંત્રા, મહારાજ દશરથ મારા દીકરા ભરતમાં કે રામમાં કોઈ ભેદભાવ નથી જોતા અને ગાદી તો રામને જ મળવી જોઈએ, સૌથી મોટા છે. મહારાણી, બીજી તમને ખબર છે, મેં મારા ગુપ્તચર પાસેથી સાંભળ્યું છે કે જ્યારે રામને રાજ તિલક થઈ જાય પછી રાજમાતા કૌશલ્યા બનશે અને તમને કારાગૃહની અંદર બંદી બનાવી નાખી દેવામાં આવશે. આમ જ્યાં વાત કરી મંત્રાને એક તમાચો મારે છે. મંત્રા, શું કહે છે એનું તને ભાન છે? તમાચો માર્યો. મંત્રા કહે, મારો હું માર ખાવા માટે જ સર્જાણી છું. આ તો તમારા હિતની વાત હતી એટલે મેં કહી તમને. રામ રાજા બને કે ભરત બને, હું કઈ થોડી દાસીમાંથી રાણી બનવાની હતી. મંત્રા કહે છે. એમ કરી નારી ચરિત્ર મંત્રા કરવા લાગી છે. તમાચો માર્યા પછી આ કૈકેયીની ખાસ દાસી હતી એટલે કૈકેયી મંત્રાને મનાવે છે. મંત્રા, તું કહે તું મને સાચી વાત કહે. ને હવે મંત્રાને લાગ્યું કે નહીં,
હવે સમય યોગ્ય છે આ વાત કરવાનો. ફરીવાર કહે છે, મહારાણી જરા વિચાર તો કરો. મેં મારા ગુપ્તચરો પાસેથી સાંભળ્યું છે 14 દિવસથી આ વાતની ચર્ચા હતી અને તમને તમારાથી છાની રાખી છે આ વાત. 14 દિવસથી. એ પણ ક્યારે ભાઈ ભરત મોસાળમાં છે, તરત નિર્ણય લીધો છે. કઈ કઈ કહે છે મંથરા ટૂંકમાં? તું કહે તે હું કરવા માટે તૈયાર છું. ત્યારે મંથરા કહે છે, મહારાણી તમે અહીંયાથી કોપ ભવનમાં જતા રહો. મહારાજ દશરથ અહીંયા આવશે એટલે એમને હું ત્યાં મોકલીશ. અને કોપ ભવનમાં મહારાજ દશરથ આવે એ વખતે તમે એમની પાસે તમારા જે 2 લેણા વરદાન છે એની માંગણી કરજો. દુઈ વરદાન ભૂપ સનમ થાતી માગો આજ ગુડાવહુ છાતી. સુત હિરાજ રામ બનવાસી. કઈ કઈને મંથરા કહે છે. મંથરાએ તો અહીંયા શબ્દ વાપર્યો છે સુતહિ રાજ, એટલે કે ભરતને રાજ મળે અને રામ બનવાસ. મંથરાની ઈચ્છા તો એવી હતી કે આજીવન રામ વનમાં રહે. આ તો કઈ 14 વર્ષ કયા છે. મંથરાની તો ઈચ્છા હતી કાયમ માટે રામ વનમાં જાય. આજે મંથરા જેમ કહે એમ માં કઈ કરવા લાગ્યા છે. કોપ ભવનમાં આવ્યા છે. આ બાજુ મહારાજ દશરથ કઈકઈના મહેલ તરફ સમાચાર આપવા માટે આવે અને આ બાજુ મંથરા સામી મળે છે. મંથરા સામી મળી મહારાજ દશરથ મંથરાને કહે છે કે તારી મહારાણી ક્યાં છે? એ વખતે મંથરા મહારાજ દશરથને કહે છે કે મહારાણી કોપ ભવનમાં છે. કોપ ભવનની જ્યાં વાત સાંભળી મહારાજ દશરથ અનેક જાતના વિચાર કરવા લાગ્યા. કોપ ભવન શા કારણે? શું કારણ? કઈ કોપ ભવનમાં ગયા હશે. અનેક જાતના વિચાર કરતા કરતા મહારાજ દશરથ કોપ ભવનના પગથિયા ચડે છે અને દ્વાર બંધ છે. અંદરથી ઝીણો ઝીણો પ્રકાશ આવી રહ્યો છે. મહારાજ દશરથે કોપ ભવનના દ્વારને ધક્કો માર્યો છે. ત્યાં તો અંદરનું દ્રશ્ય મહારાજ દશરથ જોવે છે. કેવું છે? ભૂમિ શયન પટ મોટ પુરાના અને દિયે ડારી તન ભૂષણના. ભૂમિ ઉપર કઈ શયન કર્યું છે. શરીરના ઉપર જીર્ણ વસ્ત્રો ધારણ કર્યા છે. શરીરના ઉપર જે કઈ આભૂષણો હતા જ્યાં ત્યાં વેર વિખેર પડ્યા છે. અને મહારાજ દશરથ વિચાર કરે છે આજે કઈને શું થયું છે? શા કારણે આ કોપ ભવનમાં આવી દશામાં સૂતી છે?
મહારાજ દશરથ ધીરે 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 આગળ આવ્યા છે. આવી મહારાજ દશરથ કૈકેયીના માથે હાથ મૂકે છે. કૈકેયી હવે જો હાથ મૂકે છે ત્યાં તો કૈકેયી આમ ધક્કો મારીને હાથને દૂર કરે છે. મહારાજ દશરથ કૈકેયીને કહે છે, શું કહે છે? બાર બાર કહરાઉ સુમુખી સુલોચની પિકબયની કારણ મોહી સુના ગજગામિની નિજ કો. મહારાજ દશરથ કૈકેયીના માટે શબ્દ વાપરે છે, હે સુમુખી, હે સુલોચની, પીકબયની, ગજગામિની, સુંદર મુખવાળી, સુંદર નયનો વાળી, હાથણીની જેવી ચાલ વાળી. આ શબ્દ મહારાજ દશરથના મુખમાંથી કૈકેયી માટે નીકળ્યા છે. અને તુલસીદાસજી આજે મહારાજ દશરથને જાણે કહેતા હોય, હે મહારાજ દશરથ, તમે ભલે એક બ્રહ્મના પિતા રહ્યા, પણ તમારી આ ચોથી અવસ્થા ચાલી રહી છે, તમારા મુખમાંથી આજે શબ્દ નીકળી રહ્યા છે, આમાં રામ રાજ્ય ન આવે, ભલે તમે બ્રહ્મના પિતા રહ્યા. ઠીક છે, મહારાજ દશરથે પોતાની પત્ની માટે જે શબ્દો વાપર્યા છે, સુમુખી, સુલોચની, પિકબયની, ગજગામિની, વાપરી શકે છે, પણ એનો એક સમય છે. આપણા દીકરાના લગ્ન કરી અને એની પત્નીને લઈને આવ્યો હોય, લગ્ન કરી પછી દીકરો પોતાની પત્ની માટે શબ્દ વાપરે 18 વર્ષે, 20 વર્ષે, 22 વર્ષે, ત્યાં સુધી બરોબર છે. પણ 80 વર્ષના દાદીમાં હોય, 90 વર્ષના દાદા હોય, ઘરના ઓટલે બેઠા બેઠા બંને શીકણી ઘસી રહ્યા હોય, દાદા ડોશીમા માટે શબ્દ વાપરે, હે સુમુખી, સુલોચની, પીકબયની, ગજગામિની, સુંદર મુખવાળી. હવે એ 80 વર્ષના દાદીમાં હોય, એનું મુખ કેવું હોય? ભર્યું હોય, મોઢામાં કે દાંત હોય નહીં. ગજગામિની એટલે કે હાથણીની જેવી ચાલ વાળી, બિચારી ટેકે ટેકે હાલતી હોય. આ ઉંમર નથી આ શબ્દ વાપરવા માટેની. મહારાજ દશરથે પોતાની આ ચોથી અવસ્થામાં શબ્દ વાપર્યા છે. અને એ વખતે મહારાજ દશરથને લાગ્યું કે કોઈ સારો પ્રસંગ અયોધ્યામાં હોય, એ વખતે રાણીઓને કંઈક માંગવાની ઈચ્છા હોય, એટલે કંઈક જરૂર હશે, એટલે માંગવાનું કહે છે. કૈકેયીને કહે, હે કૈકેયી, તારે શું જોઈએ છે? માંગવાની જ્યાં વાત કરી ત્યાં તો કૈકેયી ધીરે 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 બેઠા થયા છે. અને મહારાજ દશરથને કહે છે, માગું માગું પે કહું પિય કબહુ ન દેવું ન લેવું. હે મહારાજ, માગવાનું કહો છો, પણ ક્યારે આપવામાં સમજ્યા છો? કઈ તું શું કહે છે? હા, મહારાજ દશરથ કહેવા લાગ્યા, તું માગ, તારે શું જોઈએ છે? અને કૈકેયી કહે છે, તમારી પાસે મારા 2 લેણા વરદાન છે, એ મારે જોઈએ છે, એ મને આપશો કે કેમ? એમાં પણ મને શંકા કુશંકા થાય છે. કૈકેયીને મહારાજ દશરથ કહે છે, અરે તને તો આ રઘુકુલ ઉપર શું ભરોસો નથી?
વચનોના માટે અમારા પૂર્વજોએ પ્રાણ ત્યાગી દીધા છે અને તું તારા પતિ ઉપર સંદેહ કરે છે? માગ. મહારાજ દશરથ કહે છે, મહારાજ દશરથના મુખમાંથી જગ પ્રસિદ્ધ ચોપાઈ નીકળી છે. રઘુકુલ રીતિ સદા રઘુકુલ રીતિ સદા ચલી જાય. પ્રાણ જાય રઘુકુલ રીતિ સદા રઘુકુલ રીતિ સદા ચલી જાય. કઈ માં કઈ કે નહીં, એમ હું નહીં માંગુ. હું તમારી પાસે માંગુ અને તમે મને આપશો કે કેમ, એમાં મને સંદેહ છે. માટે તમે રામના સોગંદ ખાઓ. અને મહારાજ દશરથ કહે છે, તને તારા પતિના ઉપર ભરોસો નથી? કઈ કહેવા લાગી, તમારે મને વચન દેવાના જ છે તો રામના સોગંદ ખાવામાં તમને શું વાંધો છે? અને મહારાજ દશરથ રામના સોગંદ ખાય છે. કઈ માંગ, જે માંગીશ એ હું તને આપીશ. મને રામના સોગંદ છે. હજુ તો જ્યાં રામના સોગંદ ખાધા છે ત્યાં તો અયોધ્યાની ઉપર એટલો ભયંકર પવન વહી રહ્યો છે કે દીવડાઓ પ્રગટાવ્યા હતા એ બુઝાવા લાગ્યા છે. લોકો આડા હાથ દઈ બોલવાતા એને રોકે છે. અને આ બાજુ કઈ હવે બેઠી થઈ છે. મહારાજ દશરથની પાસે માંગે છે. પ્રથમ વરદાનમાં શું કહે છે? કઈ સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીકા અને દેહુ એક બર ભરત મહારાજ, આવતીકાલે રામને રાજ તિલક થવાનું છે. એ રાજ તિલક રામને નહીં પણ મારા દીકરા ભરતને થાય. અરે કઈ તું શું બોલે છે એનું તને ભાન છે? હા મહારાજ, રામ તમને વાલા છે તો શું ભરત તમને વાલા નથી? અને મહારાજ દશરથ કહેવા લાગ્યા, કઈ રામ અને ભરત તો મારી બંને આંખો છે. કોઈને એક આંખ વાલી હોય, એક આંખ ન વાલી હોય એવું કોઈ દિવસ બન્યું છે? આ તો મને એવું લાગ્યું કે રામ બધી રીતે યોગ્ય છે એટલે રામને હું રાજ તિલક કરું. ભલે હમણાં જ દૂતોને મોકલી ભાઈ ભરતને મોસાળેથી તેડાવું છું. આવતીકાલે રામને નહીં ભરતની રાજ તિલક કરવામાં આવશે. અને કહ્યું કે માગ, બીજું તારે શું જોઈએ છે? બીજા વરદાનમાં તારે શું જોઈએ છે? અને કઈ બેઠી થઈ છે. જાણે કોઈ મર્મ સ્થાન ગોતી કોઈ નાગણી ડંખ મારવાની તૈયારી કરે એમ કઈ બેઠી થઈ છે. અને મહારાજ દશરથની પાસે માંગે છે. માંગતા પહેલા શું બન્યું છે? બાબાજી લખે છે, માંગહુ દુસર બરકર જોરી અને પૂર્વહુ નાથ મનોરથ. કઈ ના આ બીજું વરદાન માગે એ પહેલા જ અનાયાસે પોતાના પતિની સમક્ષ હાથ જોડાઈ ગયા છે. હાથ જોડાઈ ગયા અને ભગવાનને જાણે કઈ કહેતા હોય, હે પ્રભુ
પૂરવહુ નાથ મનોરથ મોરી. કદાચ તમને ખબર નહીં હોય આ કથાની, ભગવાન રામ જ્યારે નાના હતા, બાળ લીલાઓ ભગવાનની હતી. એકવાર ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ગેડી દડે રમી રહ્યા હતા. એ વખતે જમવા માટે માં કૌશલ્યા બોલાવે છે. રામ આવતા નથી. મહારાજ દશરથ જાય છે, રામ આવતા નથી. સુમિત્રાજી જાય, માં આવતા નથી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ ત્રણે તો આવ્યા છે, પણ રામ આવતા નથી. અને છેલ્લે માં કઈ રામ પાસે જાય છે. બેટા રામ, ચાલો જમવા. રામ ના પાડે છે કે નહીં, મારે જમવા નથી આવવું. અરે તમારી રાહ જોવે છે, ચાલો બેટા. કઈ કહે છે. અને રામ એ વખતે કહે છે માં કૈકેયીને, માં એક શરતે હું જમવા આવું. કહો બેટા. તમે મને વચન આપો કે હું તમારી પાસે જે માંગુ એ તમે મને આપશો. માં કૈકેયી કહેવા લાગ્યા, હે રાઘવ, મારા પ્રાણથી વિશેષ તો બીજું કાંઈ છે નહીં. તમે કહો તો તમારી આગળ હું મારા પ્રાણ ધરી દઉં, પણ તમે જમવા ચાલો. રામજી કહેવા લાગ્યા, નહીં માં, પણ તમે મને વચન આપો કે હું જે માંગીશ એ તમે મને આપશો. ભલે રાઘવ, તમે માંગો, તમે જે કંઈ માંગશો એ હું તમને આપીશ. બસ માં, હું જે માંગવા જઈ રહ્યો છું એમાં તમારે સારા એ જગતની નામોસી લેવાની છે. તમને મંજૂર છે? બેટા રાઘવ, હે રામ, તમે જો જમવા માટે આવતા હોય ને તો ભલે મારે જગતની નામોસી લેવી પડે, હું લેવા માટે તૈયાર છું. અને રામજી કહેવા લાગ્યા, માં. એ વખતે રામજીએ પોતાનું આવવાનું કારણ સમજાવ્યું છે માં કૈકેયીને. અને કહ્યું કે આવા સમય જ્યારે મારા પિતાજી તમારી પાસે આવે અને તમે આવી રીતે વરદાન માંગજો. મારા માટે વનવાસ માંગજો, ભાઈ ભરત માટે રાજગાદી માંગજો. એટલે કૈકેયીએ કોને યાદ કર્યા છે? માગહુ દુસર બર કર જોરી. બે હાથ જોડ્યા છે, આંખો બંધ કરી છે અને ભગવાન રામને યાદ કર્યા છે કે હે રાઘવ, પૂર્વહુ નાથ મનોરથ મોરી. તમે જે મનોરથ કર્યો હતો એ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી છે. અનાયાસે બે હાથ જોડાઈ ગયા છે. કોઈ સંતો કહે કે નહીં, કૈકેયીના હાથ એટલા માટે જોડાણા કે કૈકેયીને ખબર હતી કે હવે આ બીજું વરદાન હું માંગવા માટે જઈ રહી છું, એનું પરિણામ શું આવવાનું છે. એટલે પોતાના પતિની આગળ પહેલાથી માફી માંગી લે છે, બે હાથ જોડે છે. અને હવે કૈકેયીના મુખમાંથી શબ્દ નીકળે છે, બીજું વરદાન માંગે છે. શું માંગે છે? તાપસ બેસ વિશેષ ઉદાસી. તો કૈકેયીના મુખમાંથી અડધી ચોપાઈ હજુ શબ્દ નીકળ્યા છે, ત્યાં તો મહારાજ દશરથ બેઠા થઈ ગયા છે. કૈકેયી તપસ્વીનો વેશ કોને આપવા માંગે છે? કોને ઉદાસીન જીવન જીવવાનું કહે છે? મહારાજ દશરથને કાંઈ સમજ પડતી નથી અને કૈકેયી આગળ માંગે છે, તાપસ બેસ વિશેષ ઉદાસી અને 14 બરસ રામ બનવાસી. 14 બરસ
રામ બનવા કઈ કઈ કહે છે આવતીકાલનો સૂરજ ઉગે રાજગાદી મારા ભરતને મળે અને 14 વર્ષ માટે હું રામના માટે વનવાસ માંગુ છું આમ જ્યાં મહારાજ દશરથને કહ્યું અરે કઈ કઈ તારા ભરતને રાજ મળે અને મારા રામે શું બગાડ્યું છે કે તું એને 14 વર્ષ વનમાં મોકલી રહી છો ઘણું સમજાવે છે કઈ કઈ હજુ આ મહેલની બહાર વાત નથી જઈ આપણા બે વચ્ચે વાત છે હજુ સમજી જા તું કઈ કઈ માનતી નથી ટૂંકમાં મહારાજ દશરથ કઈ કઈને કહે છે કઈ કઈ તારો ભરતજી હે ભલે ને ગાદી આવી રે મનનો દીવા એ તો તને પાયે લાગુ એ તો પ્રાણ ત્યાગુ ભિખારી બનીને અવિચારી ના ગાણ તું તો સીધા ને સંતાપે અવિચાર ના ગાણ તું તો સીધા ને સંતાપે મત ના બગા મહારાજ દશરથ કઈ કઈને ઘણી વિનંતી કરે છે કઈ કઈ માનતા નથી મહારાજ દશરથ એક ગોપ ભવનની અંદર રામ રામ કહી ધરતી ઉપર પડી પડ્યા છે આ બાજુ રાત્રિ પસાર થઈ બ્રહ્મ મુહૂર્ત થયું છે સુમંતજી મહારાજ દશરથના મહેલમાં આવે અને દ્વારપાળોને પૂછે છે કે અંદાતા ક્યાં છે એ વખતે દ્વારપાળો સુમંતજીને કહે છે મહારાજ કાલે સાંજના માં કૈકેયીના મહેલમાં મહારાજ દશરથ ગયા ત્યારથી હજુ પાછા ફર્યા નથી સુમંતજી વિચાર કરે છે કે અત્યારે તો મહારાજ દશરથ બ્રહ્મ મુહૂર્તમાં કાયમ ઉઠી જાય પોતાનો નિત્ય ક્રમ પૂર્ણ કરી લે હજુ સુધી કઈ ચહલ પહલ નથી હમણાં રામને રાજ તિલક કરવાનું છે
કૈકેયીના મહેલ તરફ સુમંતજી જાય છે. મંથરા મળે છે, મંથરાને પૂછે છે. મંથરા કોપ ભવનની વાત કરે. સુમંતજી કોપ ભવન તરફ આવ્યા છે. અનેક પ્રકારના વિચારો કરતા આવતા સુમંતજી વિચારે છે કે શું કારણથી મહારાજ દશરથને કોપ ભવનમાં જવું પડ્યું હશે. ભારે હૈયે સુમંતજી કોપ ભવનમાં પ્રવેશ કરે છે. જોવે છે તો મહારાજ દશરથ ધરતી ઉપર રામ 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 કહી અર્ધ મૂર્છા અર્ધ બેભાન અવસ્થામાં રામને પોકારી રહ્યા છે. માં કૈકેયી ત્યાં ઊભા છે. મહારાણીને સુમંતજી વંદન કરે છે. કહેવા લાગ્યા, મારા અન્નદાતાની આવી દશા થવાનું કારણ? અને કૈકેયી કહે છે કે તમારા અન્નદાતાની આવી દશા થવાનું કારણ જો કોઈ હોય તો એ છે રામ. સુમંતજી દોડતા ગયા છે. રામને લઈ આવી મહારાજ દશરથ પાસે આવ્યા છે. પોતાના પિતાજીની આવી દશા જોઈ મસ્તક ઘોડામાં લીધું છે રામજી. અને માં કૈકેયીને કહે છે કે માં, મારા પિતાજીની આવી દશા થવાનું કારણ શું? અને એ વખતે માં કૈકેયી બધી વાત કરે છે કે આજે તમને જે રાજગાદી મળવાની હતી એ રાજગાદી એ તમને નહીં પણ મારા દીકરા ભરતને મળે. ત્યાં તો રામજી ઊભા થઈ ગયા છે. માં, તે મારા મનની વાત કરી. હું પણ પિતાજીને કહેતો પણ પિતાજી માનતા નતા. એ રાજગાદી મને જ કેમ, ભાઈ ભરતને કેમ નહીં? માં, મારા મનની વાત કરી. કૈકેયી કહે છે કે બીજા વરદાનમાં તમારા પિતાજી પાસે મેં તમારા માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. આમ જ્યાં કહ્યું ત્યાં તો રામજી માં કૈકેયીને ગળે લગાડી લીધા છે. માં, પિતાજીને હું કહેતો હતો આપણા અયોધ્યાની સરહદ ઘણી લાંબી છે, મને વનમાં જવા દો. પિતાજી માનતા નતા. માં, તમે મારા મનની વાત કરી છે, મારી ઈચ્છા પૂર્ણ કરી છે. અને પિતાજી પાસે આવી કહેવા લાગ્યા, રામ, પિતાજી, ભાઈ ભરતને સવારમાં આવતીકાલે સવારમાં બોલાવજો અને એને રાજગાદી એનું રાજતિલક કરજો. 14 વર્ષ તો હમણાં જ પૂર્ણ થઈ જશે, આપ ચિંતા નહીં કરો. સુમંતજીને કહ્યું, પિતાજીનું ધ્યાન રાખો. અને વચન પાળવા માટે થઈ રામજી માં કૌશલ્યા પાસે રજા લેવા માટે આવ્યા છે. આવીને અહીંયા તો માં કૌશલ્યાને કાંઈ ખબર પણ નથી. એ તો પોતાના દીકરા માટે સુંદર પુષ્પોની માળા ગૂંથી રહ્યા હતા. અને રામજી આવીને વાત કરે છે કે માં, 14 વર્ષ હું વનમાં જાઉં છું. માં કૌશલ્યા કહેવા લાગ્યા કે કેમ અચાનક? કદી વાત કરી કે આવી રીતે પિતાજીએ મને 14 વર્ષ વનનું રાજ આપ્યું છે ને એમાં માં કૈકેયીની સંમતિ છે. કૌશલ્યાજી કહેવા લાગ્યા, બેટા, હું પણ તમારી સાથે આવું. જંગલની અંદર પહાડોની ઉપરથી પડતા પાણી ભારે છે કે હલકા એ અમને સ્ત્રીઓને વધારે ખબર પડે. બેટા, હું તમારી સાથે આવું. રામજી ના પાડે છે કે નહીં માં. અને ત્યાં તો સીતાજીને કોણ જાણે ક્યાંથી ખબર પડ્યા. સીતાજી આવ્યા છે. આવી પ્રથમ તો માફી માંગી છે કે આજે સીતાજી માં કૌશલ્યાની હાજરીમાં પ્રથમ વખત રામની સામે બોલે છે. બે હાથ જોડી માફી માંગી છે. સીતાજીએ કહ્યું કે હું પણ સાથે આવું. રામજી ના પાડે છે કે નહીં, 14 વર્ષ હું વનમાં જાઉં છું, તમે માતા પિતાની સેવા કરજો અહીંયા. સીતાજી ના પાડે છે કે નહીં, મેં તમારા સાથે ફેરા એ વખતે પતિના પગલે પગલે દુખી અને સુખી સુખી લેવાનું વચન લીધું છે, એટલે હું તમારી સાથે આવીશ. ખૂબ સમજાવ્યા, માનતા નથી સીતાજી. રામજીએ કહ્યું કે ભલે, વનકલ્વ ધારણ કરો અને ચાલો, તૈયાર થઈ જાઓ.
આ બાજુ કોઈ લક્ષ્મણજીને સમાચાર આપ્યા. લક્ષ્મણજી આવ્યા. રામજી લક્ષ્મણજીને ભલામણ કરે છે કે ભાઈ ભરત, શત્રુઘ્ન મોસાળ છે, પિતાજીની તબિયત બરોબર નથી, પિતાજીનું ધ્યાન રાખજો, માનું ધ્યાન રાખજો. હું 14 વર્ષ વનમાં જાઉં છું. એ વખતે લક્ષ્મણજી રામજીને કહે છે કે કોણ માતા કોણ પિતા? હું તો સમજણો થયો ત્યારથી તમને જ માતા પિતા માનું છું. મને તમારી સાથે લેતા જાઓ. રામજી ના પાડે છે કે નહીં. ખૂબ આગ્રહ કર્યો છે લક્ષ્મણજીએ. રામજી માનતા નથી. ત્યારે લક્ષ્મણજી રામજીને કહે છે કે પ્રભુ, તમે ભલે વનમાં જાઓ, મને એક વાતની તો તમે રજા આપશો ને? હા કહે, મને તમને વડાવવા માટે સરયુ નદી સુધી તો આવવા દેશો? હા જરૂર આવજો. અને લક્ષ્મણજી કહેવા લાગ્યા, બસ પ્રભુ, આપ જેવા સરયુ નદી પાર કરી વનમાં જશો અને હું મારો આ દેહ સરયુ નદીમાં અર્પણ કરી દઈશ. તમારા વગર હું રહી ન શકું. એમ કહી લક્ષ્મણજીએ બધી વાત કરી. રામજીને લાગ્યું લક્ષ્મણને પણ મૂકવા યોગ્ય નથી. રામજીએ કહ્યું કે જાઓ, માની રજા લઈ આવો અને વનકલ્વ ધારણ કરો. લક્ષ્મણજી ગયા છે માં સુમિત્રા પાસે. માની પાસે આવી કહ્યું, માં 14 વર્ષ હું ભગવાન સીતારામની સેવા કરવા માટે જઉં છું. ચાલતા ચાલતા લક્ષ્મણજીએ જવાની માની પાસે રજા લઈ નીકળતા હતા. સુમિત્રાએ કહ્યું, બેટા, ભલે તું સેવા કરવા માટે જા, પણ કોઈનો દોષ નહીં જોતો. લક્ષ્મણજીને માં સુમિત્રા કહે છે. ત્યારે લક્ષ્મણજી કહે છે કે માં, તારો લક્ષ્મણ આજથી પ્રતિજ્ઞા લે છે કે હું કોઈનો દોષ નહીં જોઉં, અને કદાચ દિવસે તો હું કોઈનો દોષ નહીં જોઉં, પણ રાત્રે કદાચ હું સૂઈ જાઉં અને સ્વપ્નમાં પણ જો કોઈનો કદાચ દોષ જોવાઈ જાય, એટલે તારો આ દીકરો લક્ષ્મણ આજથી 14 વર્ષ નિંદ્રાનો ત્યાગ કરે છે. માના ચરણમાં વંદન કરી લક્ષ્મણજી નીકળ્યા છે. રસ્તામાં ઉર્મિલાજી મળ્યા છે. ઉર્મિલાજીએ લક્ષ્મણજીને જોયા પછી એકદમ ત્યાં ઊભા છે. લક્ષ્મણજીને કહ્યું નથી કે હું તમારી સાથે આવું. સીતાજી આવે છે રામજીની સાથે, તો હું પણ તમારી સાથે આવું. પણ લક્ષ્મણજીએ કેવલ ઉર્મિલાજીને એટલું જ કહ્યું છે કે હું 14 વર્ષ સીતા અને રામની સેવા કરવા માટે જાઉં છું. બસ આટલું કહીને નીકળી જાય છે. અને કહેવાય છે કે ઉર્મિલાજીને બીજી કોઈ આજ્ઞા ન હતી, એટલે લક્ષ્મણજી જે જગ્યાએ ઉર્મિલાજીને મળ્યા હતા પોતાની પત્નીને, ઉર્મિલાજી 14 વર્ષ ત્યાં ઊભા રહી લક્ષ્મણજીના આવવાની પ્રતીક્ષા કરી છે. ત્યાં ને ત્યાં ઊભા છે. કારણ બીજી કોઈ આજ્ઞા નથી કે તમે આ કરજો આ કરજો. એક જ જગ્યાએ ઊભા રહી 14 વર્ષ ઉર્મિલાજીએ તપ કર્યું છે. અને આ તપના કારણે જ ઇન્દ્રજીતનું શક્તિ બાણ વાગ્યું અને લક્ષ્મણજી બચ્યા હોય ને, તેનું કારણ હોય તો ઉર્મિલાજીનું તપ. રામ, લક્ષ્મણ, સીતાજી ત્રણેય આવ્યા છે પિતાજી પાસે. ટૂંકમાં જેના માથે આજે રાજમુગટ પહેરાવાનો હતો અને એમને આજે વનકલ્વ ધારણ કરેલા જોઈ મહારાજ દશરથના આંખમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. પિતાજી, 14 વર્ષ હમણાં જ પૂર્ણ થશે, આપ ચિંતા નહીં કરો. એમ કહી એમના ચરણમાં ત્રણેય વંદન કર્યા છે. સુમંતજીને મહારાજ દશરથે કહ્યું, સુમંત, રામ, લક્ષ્મણ અને મારી જાનકીને તું જા, થોડો સમય વનમાં ફેરવી અને સમજાવીને પાછા લઈ આવજે. રામજીએ ના પાડી, પણ પિતાજીની ઈચ્છા હતી એટલે સુમંતજીને સાથે રાખ્યા છે. રથમાં બેઠા છે. વાયુ વેગે સારી અયોધ્યામાં વાત ફેલાઈ ગઈ છે. રામજી રથમાં બેઠા સારી અયોધ્યા. રામજીની પાછળ પાછળ ચાલવા લાગે છે. સંતોએ ગાયું છે,
હાલી હાલી રે એ અયોધ્યા રામને વડાવવા હાલી હાલી રે રામને વડાવવા હાલી હાલી રે એ અયોધ્યા રામને વડાવવા હરી હરી રે અયોધ્યા રામને વડાવવા આજ રોવે રે કૌશલ્યા રોવે સુમિત્રા આજ રોવે રે કૌશલ્યા રોવે સુમિત્રા પોતાના બાલુડા વરદાય પોતાના બાલુડા વરદાય પોતાના ટોળુડા વરદાય પોતાના ટોળુડા વરદાય હાલી હાલી હે અયોધ્યા હાલી હાલી રે અયોધ્યા રામને વડાવવા આજ પૂજારી કે તેરે ગાયો માભરે આજ પૂછ્યા રે તે તેરે ગાયો માભરે માતાએ રોતા પીડ્યા નાના બાળ માતાએ રોતા પીડ્યા નાના બાળ હાલી હાલી એ અયોધ્યા રામને વડાવવા હાલી હાલી રે અયોધ્યા રામને વડાવવા કૌશલ્યા રોવે છે સુમિત્રાજી રોવે છે આજે ગાયો ઘાસ નથી ખાતી ભૂખ્યા પેટે ગાયો ભાંભરે છે એટલું જ નહીં નાના નાના બાળકો રોવે છે માતાઓ એમને એમ મૂકી રામજીની સાથે ચાલી રહી છે અયોધ્યા વાસીઓ કઈ કઈને ધિક્કારે છે એમ કરતા કરતા રામ લક્ષ્મણ સીતાજી રથમાં સુમંતજીના રથમાં બેસી ચાલવા લાગ્યા સૌ અયોધ્યા વાસીઓ રામજીની સાથે ચાલવા લાગ્યા છે રામજી સમજાવે છે તમે પાછા વળી જાઓ પણ લોકો માનતા નથી રામજીની સાથે પ્રથમ રાત્રિ સાંજ પડી છે તમસા નદીના કિનારે ભગવાને વિશ્રામ કર્યો છે તમસા નદી મધ્યરાત્રિ થઈ છે લોકો સૂતા છે અને અહીંયા રામજી વિચાર કરે છે કે આ અયોધ્યા વાસીઓ જો મારી સાથે આવશે તો મારે જે વનમાં મારે જે કાર્ય કરવું છે એ હું નહીં કરી શકું સુમંતજીને આજ્ઞા કરી છે ખોજ મારી રથ હાકવ તાતા આન ઉપાય બનહી નહીં બાતા હે સુમંતજી તમે આ રથને ચારે દિશાઓમાં એવી રીતે ચલાવો કે આપણે કઈ બાજુ ગયા છીએ એની લોકોને ખબર ન પડે અને આપણે અહીંયાથી નીકળી જઈએ સુમંતજીએ જેમ ભગવાને કહ્યું એમ કર્યું છે ચારે દિશાઓમાં રથના એવા નિશાન બનાવ્યા છે કે કઈ ખબર ન પડી કઈ બાજુ ભગવાન ગયા છે બધા એની સૂતા મૂકીને ભગવાન ત્યાંથી આખી રાત રથને ચલાવ્યો છે સવાર પડી છે અવધવાસીઓ જાગ્યા છે જોયું તો રામ નથી બધા વિચાર કરવા લાગ્યા કે આપણે સૂઈ ગયા એટલે રામ જતા રહ્યા આપણને મૂકીને જતા રહ્યા હવે તો રામ જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી એમની આપણે અહીંયા પ્રતીક્ષા કરીશું અવધવાસીઓ તમસા નદીના કિનારે કોઈ રોકાણા છે કોઈ અયોધ્યા પાછા ફર્યા છે
તમસા નદીના કિનારે અને અયોધ્યામાં જે લોકો પાછા ફર્યા છે, 14 વર્ષ સુધી ભગવાન રામ વનવાસ પૂર્ણ કરીને પાછા ન ફરે ત્યાં સુધી નિયમો રાખ્યા છે કે અમે એક ટાઈમ જમશું, અમે આટલી ભગવાનના નામની માળા કરીશું. આવા કોઈને કોઈ નિયમ લઈ અને ભગવાનના આવવાની પ્રતીક્ષા કરી છે. અહીંયા તમે પણ નિયમની વાત આવી છે એટલે કાંઈક નિયમ લેજો, નિયમ લેજો. નિયમની વાત આવી છે તમને પણ કાયમ યાદ રહે કે હરિરામ બાપાના સાનિધ્યમાં જલારામ મંદિરની અંદર 14મા પાટોત્સવ વખતે અમે રામકથાની અંદર 6ઠા દિવસે ભગવાનના વનવાસના દિવસે સાંજના સમયે આવું નિયમ લીધું હતું. પણ નિયમ એવું લેવું કે જે પાળી શકાય એવું. નહીતર આપણે સાંભળ્યું હશે એક મહારાજી ગામડામાં કથા કરતા હતા અને કથાના પહેલા દિવસે કહ્યું કે કથાનો પ્રારંભ થાય છે, કંઈક બધા નિયમ લો. એટલે ગામ લોકો કહેવા લાગ્યા બાપુ નિયમ લેશું પણ પૂર્ણાવતીના દિવસે, છેલ્લા દિવસે એમ. મહારાજી કહેવા લાગ્યા કોઈ વાંધો નહીં, છેલ્લા દિવસે લેજો. પૂર્ણાવતીનો સમય થયો, છેલ્લે 9મો દિવસ, અને મહારાજી કહેવા લાગ્યા કે એમને વાત યાદ આવી ગઈ કે નિયમ અમને લેવડાવવાનો છે. કહેવા લાગ્યા નિયમ લો, પણ કોઈ ઊભું થતું નથી. બન્યું એવું કે 12 વાગેલા બપોરના અને ગામના ઝાપે બસ આવેલી ને એમાંથી 3 કોલેજનો ઉતર્યા. 3 કોલેજ કરીને પાછા આવેલા અને મહારાજી જે બોલે છે સાંભળે છે અને ત્રણેય વાતો કરે છે કે આ મહારાજી કંઈક દેવા માંગે છે. આ ગામ લોકો ઊભા થતા નથી, આપણા ગામનું નાક જાય છે આમાં. તો ત્રણેય આયા, બૂટ પહેર્યા છે, બૂટ હોતા પોથીજી પાસે પહોંચ્યા. મહારાજજીએ નીચે બૂટ કઢાવ્યા અને ત્રણેય આવ્યા અને કહેવા લાગ્યા બોલો બાપજી શું દેવાનું કહો છો? ક્યારના તમે કહો છો માઇકમાં, લાવો અમે લેવા માટે આવ્યા છીએ. ગામના ભલે કોઈ ઊભા થાય ન થાય. આ કહેવા લાગ્યા મહારાજી કે એ તો નિયમ લેવાની વાત કરું છું. હા તમે જે નિયમ દેવાની વાત કરો છો એ જ અમે લેવા આવ્યા છીએ, લાવો. અરે એ મારે દેવાની વસ્તુ નથી, તમારે લેવાનું છે. નિયમ એવું લેવાનું કે હું આટલી ભગવાનની માળા કરીશ, આ વસ્તુ નહીં ખાઉં, આટલું હું એકટાણા કરીશ. ઓ આટલી વાત છે, ભલે લાવો. કઈ રીતે લેવાનું છે? પોથીજી ઉપરથી તુલસીનું પાન આપ્યું, હાથમાં જળ આપ્યું અને પહેલો કોલેજિયન હતો એને કહ્યું કે હું આજથી નિયમ લઉં છું પોથીજીની સાક્ષીએ કે જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી ભાજી નહીં ખાઉં. ભાજી એટલે મહારાજજી કહેવા લાગ્યા કે ભાજી તો અનેક પ્રકારની હોય. મૂળાની ભાજી હોય, તાંદડિયાની હોય, પાલકની હોય. મહારાજજીએ ચોખવટ કરી ભાજી નહીં ખાવાની, કઈ નહીં ખાવાની. ત્યારે પેલો કહેવા લાગ્યો આ બધીમાં તો બહુ પોષણ વિટામિન હોય, આ તો બધી ખાવાની, તો ખાવાની કઈ નહીં. અને આજે પેલો કોલેજન હતો કહેવા લાગ્યો શેવાળની ભાજી નહીં ખાવાની. શેવાળ જે ઓલી તલાવમાં થાય ને, એના બાપ ગોત્રે કોઈ બનાવી છે શેવાળની ભાજી. બેહી જા, આવા નિયમ ન હોય. હા, પેલાના ગામડાઓમાં દરબારોના ઘોડા ખાતા તલાવમાં જઈ આ શેવાળ. બીજો આવ્યો, એને કહ્યું લે તારે કેવું નિયમ આવું લેવાનું છે? નહીં, આપણે તો પાડી શકાય એવું નિયમ લેવાનું. એને હાથમાં તુલસીનું પાન આપ્યું, જળ આપ્યું, કહેવા લાગ્યો કે હું જીવ છું ત્યાં સુધી નિયમ લઉં છું કે લાંબો હાથ કરીને કોઈ દી આપને નહીં અડું.
કઈક રોકેટો તૂટી ગયા, હજુ આ હરિ અનંત હરિ કથા અનંતા એના જેવું છે. આકાશ કેટલું છે એનું કોઈને ખબર નથી. ભાઈ સાહેબ લાંબો હાથ કરીને આપને અડવાની કહે છે. આવા નિયમ ન હોય, બેસી જા. ઓલો ત્રીજો આવતો તો એને કહ્યું કે તું બેસી જા. પેલો કે નહીં, નિયમ મારે પણ લેવાનું, આમાં અમારા ગામની આબરૂ જાય છે. એ આવ્યો છે, હાથમાં તુલસીનું પાન આપ્યું, જળ આપ્યું, અને એને પોથીજીની સાક્ષીએ કહ્યું, હું જીવ છું ત્યાં સુધી નિયમ લઉં છું પોથીજીની સાક્ષીએ, કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈની સિંહના ઉપર સવારી નહીં કરું. સિંહના ઉપર સાસણગીરમાં, ઓલા કાંકરિયામાં, અમદાવાદ પિંજરામાં પૂર્યો હોય, જો ભૂલથી નજીક આવી ગયો હોય તો 10 ફૂટ છેટો જતો રહે. એટલે આવા નિયમ ન લેતા, પાડી શકો એવા કોઈ પણ નિયમ લેજો. ભગવાન ત્યાંથી સવારમાં સંગવીપુર પહોંચ્યા છે.